હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બોટનેક બ્લાઉઝ બનાવવાનો છે. તો ચાલો બોટનેક બ્લાઉઝ કેવી રીતે બનાવાય પાછળ દોરીવાળું. તો ચાલો આજે શીખીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ આ ચેનલ સૌ સ્ટાઇલ. ચલો આપણે બોટનેક બ્લાઉઝનું સ્ટિચિંગ આજે શીખવાનું છે. તો ચલો બોટનેક બ્લાઉઝ જેને પાછળ દોરી બનાવી છે, આગળ બોટનેક છે, તો એનું આપણે આજે સ્ટિચિંગ શીખવાનું છે. તો ચાલો તો પહેલાં આપણે સ્ટિચિંગ કરશું. આ બ્લાઉઝનો કટિંગનો વિડીયો મારા ચેનલ ઉપર મુકાઈ ગયેલો છે. તો ચલો આગળના ભાગનો પ્રિન્સેસ કટ જે આપણે કરેલું હોય તેનો આપણે સ્ટિચિંગ આજે કરવાનો છે. જે આગળના ગળાનું ફ્રેન્ડ્સ, આમાં ક્લિપ આગળ નથી, પાછળ દોરી બનાવવાની છે. જે પેટર્ન પણ છે અને લાગશે પણ સરસ. તો પહેલાં કાપડ એક સરખું કરી લેવાનું, જે સેટ બેસી જવું જોઈએ. ચેસ પણ આમ તેમ રહેવું જોઈએ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. કાપડને પહેલાં એક સરખું બેસાડી દેવાનું. જે અસ્તર અને આપણે બ્લાઉઝનું કાપડ હોય તે એક સરખું બેસી જવું જોઈએ. પછી આપણે તો ગળાને આપણે સિલાઈ મારી દીધી છે. તો ચાલો એનું કટિંગ કરી લઈશું. કારણ કે કટિંગ કર્યા પછી આપણે એને પલટાવવાનું છે, જેથી ગળાની સાઈડમાં એક પણ પટ્ટી આવતી નથી. આવી રીતે જો તમે પલટાવીને કરશો તો ગળાની સાઈડમાં તમારે પટ્ટી મૂકવાની ઝંઝટ રહેતી નથી. તો આપણે કટિંગ કરી દીધું છે. તો હવે ગળાને નાના નાના કાપા પાડી દેવાના છે. ગોળાઈમાં નાના નાના કાપા પાડી દેવાના છે. પછી પલટાવી લેવાનું છે. ચલો આપણે પલટાવી લીધું છે. હવે આપણે ધાર ઉપર સિલાઈ મારી દેવાની છે. પરફેક્ટ ફિનિશિંગ આવે ને એવી રીતે આપણે સિલાઈ મારવાની છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એક પણ ચીપટી કે આવી જોઈએ નહીં અને પરફેક્ટ ફિનિશિંગ આવી જવું જોઈએ. આપણે સિલાઈ મારી દીધી છે ગળાને. જોયું ફ્રેન્ડ્સ કેવી રીતે ફિનિશિંગ આવે. હવે આપણે બીજી સિલાઈ પણ એવી જ રીતે મારી દઈશું, જેથી એકદમ લુક આવી જશે. ચલો બીજી સિલાઈ પણ આપણે મારી દીધી છે.
તો હવે આપણે ફરતી સિલાઈ મારી દઈશું. તો ફ્રેન્ડ્સ, ફરતી સિલાઈ મારી દેવાની છે અને પછી જે કાપડ વધઘટ હોય તેનું કટિંગ કરી લેવાનું છે આપણે. ચલો આપણે હવે કટિંગ કરી લઈશું. સિલાઈ મરાઈ ગઈ છે. જે પણ કાપડ વધઘટ હતું એનું આપણે કટિંગ કરી લઈએ. ચલો કટિંગ થઈ ગયું છે. ચલો પ્રિન્સેસ કટનું જે કટિંગ આપણે કર્યું હતું એને પણ આપણે જોઈન્ટ કરી દઈએ. એને ફરતી સિલાઈ મારીને આપણે અસ્તરને કાપડ સાથે જોઈન્ટ કરી દઈશું. હવે એનું પણ કટિંગ કરી દઈશું. એવી જ રીતે આપણે હવે એને જોઈન્ટ કરી દઈશું. તો હંમેશા પહેલાં ઉપર જોઈ અને સેટ કરીને પછી તે જોઈન્ટ કરવાનું. ઉપરથી જોઈન્ટ કરી લેવાનું. હવે આપણે જોડી દઈશું પ્રિન્સેસ કટને. બોટનેક ગળું છે ને આગળ પ્રિન્સેસ કટ છે. તો આપણે પ્રિન્સેસ કટને સાઈડમાંથી જોઈન્ટ કરી દીધું છે. તો હવે બીજી સાઈડ પણ આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે બીજી સાઈડ પણ સિલાઈ મારીને એને પહેલાં જોઈન્ટ કરી દઈશું. હવે બીજી સાઈડમાં પણ આપણે એવી જ રીતે જોઈન્ટ કરી દઈશું. આર્મહોલની સાઈડથી જોઈન્ટ કરશું. હવે આપણે બે સાઈડ સિલાઈ મરાઈ ગઈ છે. તો પાછળના ભાગમાં આપણે દોરી કરવાની છે. તો પાછળનો ભાગ પણ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. જે એક પાર્ટ તમને દેખાય છે એવી જ રીતે મેં દોરીના કટકા કરી અને જોઈન્ટ કર્યું છે. તો એવી જ રીતે આપણે બીજો પાર્ટ જોઈન્ટ કરી દઈશું. તો જોઈ શકો છો એક દોરી બનાવી હતી એના કટકા કરીને ફિટ કરી દીધા છે. હવે આપણે એને ઉપર બ્લાઉઝનું કાપડ ચડાવવાનું છે. તો બ્લાઉઝનું કાપડ હોય એ સીધું રાખવાનું છે ને અસ્તર છે તે પલટાવી દેવાનું છે, ઊંધું રાખવાનું છે. હવે આપણે એને સિલાઈ મારવાની છે. તો એક સરખું રાખીને શાંતિથી સિલાઈ મારી દેવાની છે. હવે નીચેની સાઈડ પણ સિલાઈ મારશું, જેથી આપણે એક પણ પટ્ટી મૂકવાની જરૂરત પડશે નહીં.
તો હવે આપણે એને ઉપરથી સિલાઈ પણ મારી દઈશું. પહેલાં પલટાવી લેવાનું છે, ગળાને કટિંગ કરી દઈએ અને હવે પલટાવી લેવાનો છે. તો આપણે પલટાવી લીધું છે. હવે આપણે એને સિલાઈ મારવાની છે, ઉપરથી સિલાઈ મારવાની છે. હવે એકદમ ધારો પર સિલાઈ મારવાની છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લાઉઝનો લુક પણ બહુ મસ્ત આવે છે કે તમે કોઈ પણ ફંક્શનમાં પહેરી શકો એવું બ્લાઉઝ બને છે. ચણિયા ચોળી સાથે તો પહેરી જ શકાય છે, સાડી સાથે પણ તમે પહેરી શકો એમ છો. ગળાને પણ એવી જ રીતે સિલાઈ મારી દેવાની છે. જોઈ ફેન, આપણું બ્લાઉઝ કેટલું તૈયાર થઈ ગયું છે, કેટલું મસ્ત લાગે છે. લુક જુઓ એનો પાછળ કેટલો ફાઇન લાગે છે અને પહેરે પણ એકદમ બેસ્ટ લાગે છે. થેન્ક યુ.